આદેશ આપું છું. 58 નંબર. સૌપ્રથમ આપણી વચ્ચે સહાયના અધિકારી જિલ્લાના દિનેશભાઈ બારોટ સાહેબ આવ્યા છે. સાહેબ આપને આવકારું છું. મારી સાથે મારા આર્થિક એફસી મારા મંત્રી એમને આવકારું છું. ક્લબના મોટાભાગના સભ્યો હાજર છે. દરેક ભાઈઓને આવકારું છું. મારી ભાભીઓ જે બહેનો છે એમને આવકારું છું. અને દરેક જણ આજે મૂળમાં વાતાવરણ સરસ છે એટલે આપણા આનંદથી આજે આપણે મીટિંગનું આયોજન રાખીશું અને બધા આનંદના ધર્મ રાખવાનો છે. આવકાર. જય મહારાજ. શુભેચ્છા ઘનશ્યામભાઈ જોડણિયા. નાયબ બેંકના પ્રમુખ શ્રી, રાષ્ટ્રના મહાનુભાવો, વાલા ભાઈઓ બહેનો અને નાયબના દરેક સભ્યો, જય મહારાજ. ગઈ મિટિંગથી આ મિટિંગમાં જે સભ્યોના જન્મદિવસ આવે છે નામ બોલું હાજર હોય તો પ્રમુખશ્રી પાસેથી ગિફ્ટ સ્વીકારવા વિનંતી. તારીખ 27/2 લાયન્સ નીરજભાઈ વ્યાસ, તેમના તરફથી 500 રૂપિયા ડોનેશન મળેલું છે. 4/3 લાયન્સ ડોક્ટર જતીનભાઈ શાહ, તેમના તરફથી 500 રૂપિયા સંસ્થાને ડોનેશન મળેલું છે. 5/3 પીડીજી લાયન્સ અશોકભાઈ પટેલ, તેમના તરફથી સંસ્થાને 500 રૂપિયા ડોનેશન મળેલું છે. જય મહારાજ. મારી જ્ઞાતિના જે મારા સમાજના જે એટલા માટે નહીં, લગભગ છેલ્લા 3-3.5 વર્ષથી સિવિલ હોસ્પિટલની અંદર ડિસ્ટ્રિક્ટના અધિકારી તરીકે છે અને અહીં લોકપ્રિય છે. સિવિલ હોસ્પિટલમાં તમે જ્યારે બી જાઓ, કોઈ બી જગ્યાએ જાઓ તો એમનું નામ તમે લો તો એ પટકને ઊભા થઈ જાય, બીજું કામ કરે. સાથે સાથે અમે છેલ્લા 6 મહિનાથી કીટો આપીએ છીએ. આપણા જેટલા બી ભાઈઓ છે બેઠેલા 500,000 આપી દરેક જણે કીટ એક નોંધાવી. આપણે 6 મહિના સાહેબની સાથે જે આપણે નક્કી હતું એ પ્રમાણે આપણે 6 મહિના દરેક આપણે 5 દર્દીઓને દર મહિને કીટો આપતા હતા. તો આપણે 6 મહિના આપી દીધી. મારી સાથે સાથે અમે જ્યારે લગભગ 1લી તારીખે 4થી તારીખની આસપાસ જઈએ, સાહેબને ફોન કરીએ, સાહેબને ડિરેક્ટર જોડે હોય મીટિંગ હોય તો સાહેબ એમ કે કાલભાઈ 4 વાગે આવજો, કાલભાઈ 11 વાગે આવજો અને હાજર જ હોય. બીજું આપણે જે કીટો આપી છે ને એ સાહેબના માર્ગદર્શન નીચે આપી છે. જેટલા બી દર્દીઓ એવું નહીં કે જે આવે આપી દેવાની, સાહેબના ચોપડે જે નોંધાયેલા દર્દીઓ છે એમને બોલાય પાછી સાહેબની હાજરીની અંદર આપણે આપેલી છે. એટલે એ સાહેબનો ખૂબ ખૂબ આપણને સહકાર પ્રાપ્ત થયો છે અને બધાની સાથે પ્રેમ સંપાદન કર્યો છે. આવા દિનેશભાઈનું સન્માન કરતા લાંચ કરતું ખાતી હું ખર્ચ અને આનંદની લાગણી અનુભવું છું. તો હું લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ જે સંસ્થા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે હું એઝ એ ટીબી ઓફિસર સૌથી પહેલાં જ્યારે 3.5 વર્ષ પહેલાં અહીં હાજર થયો અને મેં એવું સાંભળ્યું કે વડોદરામાં હર્ષદભાઈ શાહ કરીને છે ના હોદ્દેદાર, એમણે ત્યાંના વડોદરા જિલ્લાના તમામ દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપી અને એના લીધે વડોદરા જિલ્લામાં ટીબીના દર્દીઓમાં ઘણો બધો ફેર થયો. પછી અક્ષરભાઈ સાહેબે કીધું કે અમારા નડિયાદમાં પણ ખૂબ બધા લાયન્સના એક્ટિવ સભ્યો છે અને દિનેશભાઈ સુથાર સાહેબનો મારો કોન્ટેક્ટ થયો અને એમણે એક મિટિંગનું આયોજન કર્યું હતું અહીંયા સર્કિટ હાઉસમાં. ઘણા બધા સભ્યો ત્યાં ઉપસ્થિત હતા અને ખૂબ સારો પ્રતિભાવ મને મળ્યો કે અમે બધા તમારી સાથે જ છીએ. અને પછી દરેક મેમ્બરે થોડા દર્દીઓ દત્તક લીધા હતા. પછી પરિચયમાં અમારા રાજેશભાઈ, અમે રાજુભાઈ જ કહીએ છીએ, તો રાજુભાઈનો પરિચય થયો એટલે એમણે મેં કીધું કે સિનિયર સિટીઝનના પ્રમુખ છે, લાયન્સ ક્લબના ઇનામ પ્રમુખ છે અને હું એમને વાત
વાત કરું એ પહેલા જ એમણે કીધું કે અમારા બધા સભ્યો થઈને ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમારા દર્દીઓને સાજા થવામાં મદદરૂપ થવા માટે પ્રયત્ન કરીએ છીએ. એટલે એમણે શરૂઆત કરી અને મને સૌથી વધારે આનંદ એ થાય કે ઘણા બધા અમારા નાના મોટા દાતાઓ છે પણ કેવું અમારે યાદ કરાવવું કે ભાઈ તમારો મહિનો થઈ ગયો છે, હવે જરા અમારા દર્દીઓને તમારા કીટની વ્યવસ્થા કરજો. પણ રાજુભાઈ મને 2 દિવસ પહેલાથી કહે 4 તારીખ છે બારો સાહેબ, બોલો કેટલા વાગે આવું? 11 વાગે આવું, 12 વાગે આવું, 2 વાગે આવું? અને મને કહે કે તમારા સમય તમે કહો ત્યારે આવો. અને એકલા રાજુભાઈ નહીં, એમની સાથે આખી ટીમ આવે એટલે બધા સભ્યોનો જે ઉત્સાહ, ભરતભાઈ આવે, એસઆર પટેલ સાહેબ આવે, આ ઘણા બધા સભ્યો, મને નામ બી બધા નથી યાદ, પણ જે ઉત્સાહથી અને અમારા ફોટો પાડે છે જીગરભાઈ, એમના વગર અમારું કામ ચાલે નહીં. લાયન્સ ક્લબનું બેનર આવે, સરસ રીતે ગોઠવવામાં આવે અને પછી અમારો પ્રોગ્રામ ચાલુ થાય. અને ફરીથી આ બધાને અભિનંદન એટલા માટે આપું છું કે સામાન્ય રીતે જ્યારે લાયન્સ ક્લબ, રોટરી ક્લબ આવી બધી સંસ્થા હોય તેના હોદ્દેદારમાં નામ લખાવવા માટે બધા તૈયાર. હું ગાંધીનગરમાં મારા મિસિસ રોટરી ક્લબના સભ્ય, લાયન્સ ક્લબના સભ્ય, બધાના સભ્ય એ ફંક્શનમાં જવાનું કે ના નથી ચાલશે, પેલું કે ના ચાલશે, આજે તો આટલું જ છે, સેવા કરવા જવાનું છે, આંટો મારી આવીશું, બ્લડ ડોનેશન કેમ્પ છે, આંટો મારી આવીશું. પણ જે રીતે આ હોદ્દેદારો આવે, જાતે કીટ બનાવે, દર્દીને હાથ મૂકીને દર્દી સાથે વાત કરે, દર્દીને કાઉન્સેલિંગ કરે, પ્રોત્સાહન આપે, અમને પ્રોત્સાહન મળે, તો આવું તો મેં અહીંયા જોયું. અને આટલા સભ્યોમાં આટલા બધા સભ્યો અહીંયા ઉપસ્થિત હોય, આવા કદાચ હવે તો લગ્નગાળો પાછો ફરી ચાલુ થઈ જાય, શુભ પ્રસંગો ચાલુ થઈ ગયા, હોળી બધી હોળી બધી, અને એવા સમયે સાંજના સમયે બધા ઉપસ્થિત છે એટલે આપ સર્વેને પણ અભિનંદન આપું છું. હવે મને મુખ્ય જે એ કહેવા ઉપસ્થિત કર્યો છે એ આપણે ખૂબ જ જાણવાની જરૂર છે કે આપણા દેશમાં ટીબી, જેને આપણે ક્ષય કહીએ છીએ, વર્ષો જૂનો, એટલે માનવ જાત જેટલી જૂની છે એટલો જ આપણો ટીબી રોગ જૂનો છે. પહેલા આપણને ખબર નથી કે આ બેક્ટેરિયાથી થાય છે, એની પર આ દવાઓ અસર કરે, એટલે ધીમે ધીમે શરીર ક્ષીણ થતું જાય. આપણા બહુ ચરક ને બધાની અંદર પણ આનો ઉલ્લેખ છે. ક્ષીણ થતું જાય, એ મરી જાય. લોકો એમ કે આને કોઈ શ્રાપ આપ્યો છે, આને પાપ કર્યું છે એટલે આવું ફળ છે, હા, અને લોહીની ઉલટી થાય એટલે કોકે મૂઠ મારી છે, આવું બધું જાત જાતનું ચાલતું હતું. પણ એક રોબર્ટ કોક નામનો વૈજ્ઞાનિક હતો, એને શોધી કાઢ્યું કે ભાઈ આ જે રોગ છે એ બેક્ટેરિયાથી થતો રોગ છે. એટલે પછી તો આખું એકવાર દુશ્મન ઓળખી ગયા એટલે દવાઓ મળી, એની પર પ્રયોગો કર્યા અને અત્યારે આપણી પાસે અક્ષીર દવાઓ છે. પણ આપણી જે પ્રમાણે ભારતની વસ્તી છે, જે ગીચતા છે, જે શિક્ષણ કહેવાય બીજા દેશો કરતા, અવેરનેસ છે એ થોડી ઓછી છે. એના પરિણામે એવું થયું છે કે આખી દુનિયાના સૌથી વધારે કેસ ભારત દેશમાં થાય છે. 27% કેસો, એટલે કે આખી દુનિયામાં દર વર્ષે 1 કરોડ ટીબીના કેસ થાય તો 27 લાખ કેસ તો ખાલી ભારતમાં થાય છે. પછી એનાથી આગળ જઈએ તો ફોરેનમાં જે બધા છે ડેવલપ કન્ટ્રી, એમાં ટીબી કદાચ થોડા થાય પણ સાજા થઈ જાય. આખા દુનિયામાં સૌથી વધારે જો મરણ થતા હોય તો ભારત દેશમાં થાય. 3 મિનિટે 2 માણસ મરી જાય આપણા દેશમાં. એટલે આપણે 30 મિનિટ જો ઉભા રહીએ તો 20 માણસો મરી જાય આપણા દેશની વાત. એટલે ખૂબ ગંભીર રોગ છે. એની સામાજિક, આર્થિક તમામ રીતે આપણને અસર કરે. એક તો 15 થી 49, 60 વર્ષના માણસોને વધારે થાય, કારણ કે આપણે બધા બહાર ફરતા આ ઉંમરના વ્યક્તિઓ, એટલે કમાતા માણસ હોય, પ્રોડક્ટિવ એજ હોય, એટલે સમાજમાં જો આવું આ ઉંમરના માણસ મરી જાય તો કાં તો પતિ મરી જાય તો પત્ની વિધવા થાય, છોકરા અનાથ થઈ જાય, અને જો બેન મરી જાય તો મા વગરના છોકરા થઈ જાય, છોકરા ભણવાનું છોડી દે, સામાજિક, આર્થિક બહુ ગંભીર પરિસ્થિતિ ઊભી થાય.
એટલે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 2018માં સંકલ્પ કર્યો કે હું ભારતમાંથી ટીબીને નાબૂદ કર્યું. અને આપણે બધાને ખબર છે કે મોદી સાહેબ એકવાર બોલે હા એટલે પછી આખું સાથે જોડાઈ જાય. આખું તંત્ર એ પછી વહીવટી તંત્ર હોય, NGO હોય, કોર્પોરેટ ઓફિસો હોય, બધા જોડાઈ જાય અને ખૂબ આમાં સગવડતા આપણને ધીમે ધીમે કરવા માટે તપાસના સાધનો આપ્યા, દવાઓ સારામાં સારી મળી. આખી દુનિયામાં સૌથી સારી દવાઓ જે અમેરિકામાં મળતી છે એ જ દવા આપણા દર્દીને મળે છે. એક ટીબીના દર્દીને જો સારી રીતે દવા અહીંયા જે મળે છે એ 4 થી 5 લાખ રૂપિયાની થાય અને હઠીલા ટીબીની થાય તો 17 થી 18 લાખ રૂપિયાની પહેલા દવા થતી હતી. હવે સસ્તી થઈ કારણ કે ભારતમાં બનવા માંડી છે. પણ એટલી દવા પણ તદ્દન નિઃશુલ્ક અવેલેબલ કરવામાં આવી. આ બધું કર્યું પણ મોદી સાહેબને એક બીજું લાગ્યું કે આપણા દેશમાં તંત્ર કરે પણ એનું એક વાક્ય છે, આમ તો પોલિટિકલ પર્સન નથી પણ એક સૌનો સાથ સૌનો વિકાસ. એકલું તંત્ર કશું ના કરી શકે, જો બધા સાથે જોડાય તો જ થાય. એટલે એમણે બધાને જોડવા માટેની પ્રવૃત્તિ ચાલુ કરી અને એમણે એક સૌથી મોટી એક એવું કીધું કે આપણા દેશમાં દાતાઓની કમી નથી. જૈન મંદિર હોય એની ઉપર આપણે સોનાના ઘુમ્મટ ને બધા જોવા મળે. અંબાજી મંદિરમાં જઈએ તો બધા અત્યારે હમણાં રિસેન્ટલી એક 25 કિલો સોનું દાન કર્યું એક પટેલ છે. એટલે દાતાઓની આપણા દેશમાં કમી જ નથી પણ એમને એવી જગ્યાએ વહાવવા પડે કે ખરેખર આપણા દેશને જેની જરૂર છે તો એમને પણ આવકાર્યા. હું અત્યારે વાત કરું વડતાલ મંદિર, તો વડતાલ મંદિરને અમને એવો સપોર્ટ આપ્યો કે 1000 દર્દીને 6 મહિના માટે ન્યુટ્રિશન કીટ આપી એટલે લગભગ 80 થી 90 લાખ રૂપિયા થાય. એટલે અમે ખાલી જઈને બેઠા હતા સ્વામીજી જોડે. સ્વામીજીને કલેક્ટર સાહેબે વાત કરી કે આવી રીતે ટીબીના દર્દીઓને મોદી સાહેબે કીધું છે અને આવું કરીએ તો એક સારી વસ્તુ છે. એટલે મને કંઈક કેટલા દર્દીઓ તમારા? મેં કીધું 2600 દર્દીઓ એક સાથે સારવાર પર હોય તો કે એમાંથી થોડા કરી બીજા દાન આપતા હશે ને? મેં કીધું હા આપે ને. પછી કે કેટલાક પૈસાદાર હશે ને? થોડા હોય સાહેબ. ટીબી બધા થાય, ગરીબ ના થાય, પૈસાદાર ના થાય, મોટા ના થાય, નાના થાય. આ એ મોટી સંસ્થા છે, કરોડોમાં છે પણ સાથે સાથે બધા જ લાયન્સ ક્લબ, ઇવન અમારા નાના કર્મચારીઓ એ લોકો પણ એક દર્દીને દત્તક કરે. આમ કરતા આપણે દર્દીઓને અને આમાં સ્ટડી થયેલો છે, આપણે કોરોનામાં બી જોયું છે કે જો ન્યુટ્રિશન સારું હોય તો દર્દીની રોગ પ્રતિકાર શક્તિ સારી થાય તો એને સાજા થવાના દરમાં વધારો થાય. તો આ રીતે આપણને મદદ મળતી ગઈ. પણ હવે ખેડા જિલ્લાની વાત કરું, મેં ભારતની વાત કરી તો ખેડા જિલ્લામાં દર વર્ષે છેલ્લા 3.5 વર્ષથી હું છું અહીંયા તો 5000ની આસપાસ નવા દર્દીઓ મળે છે ટીબીના. ઘણીવાર આપણે સિટીમાં રહીએ છીએ, આપણે આજુબાજુમાં ઓછા કેસો એટલે આપણને ખ્યાલ નહીં હોતો પણ 5000 જેટલા દર્દીઓ નવા મળે અને એની અંદરથી એક વર્ષમાં 300 થી વધારે દર્દીઓના મરણ થાય છે. તો ખેડા જિલ્લા માટે પણ આ ખૂબ ગંભીર બાબત છે. એટલે આજે ખાસ કરીને તમને અવેર કરવાનું છે. દાખલા તરીકે ટીબીના લક્ષણો શું? ઘણીવાર આપણને એમ થાય કે એમાં શું, આપણે તો ભણેલા ગણેલા છે પણ 2 અઠવાડિયા કરતાં વધારે ખાંસી આવતી હોય, સાંસ પડે તાવ આવતો હોય, રોજ શરીર ઘટતું જતું હોય, ખાંસીમાં લોહી નીકળતું હોય, રાત પડે પરસેવો બહુ થતો હોય, આવા બધા લક્ષણો હોય તો એ ટીબી હોઈ શકે. ટીબી છે એવું નહીં પણ ટીબી હોઈ શકે. ભણેલા ગણેલા માણસ અથવા તો ગામડાના માણસ પણ ઘણીવાર આપણે શું કરીએ છીએ, પહેલા ઘરગથ્થુ ઉપચાર કરીએ. શરદી ઉધરસ થઈ છે, હળદર પી લેજો, આદુનો રસ પી લેજો એટલે મળી જશે. એટલે 2-4 દિવસ એમાં કાઢીએ. પછી નજીકના જે ડૉક્ટર સાહેબ હોય, કોઈ ડૉક્ટરનો વિરોધી નહીં પણ જે પણ સાહેબ હોય આપણે તપાસ કરી લઈએ એટલે
ગામડાની વાત કરું તો સ્કૂટરવાળા ડૉક્ટર હોય, સાયકલવાળા ડૉક્ટર હોય, એટલે 2-4 ગોળીઓ આપે એટલે ટેમ્પરરી 2 દિવસ સારું લાગે એટલે 4 દિવસ ગયા. હા, પછી પાછા ના મટ્યું, 2 દિવસ સારું લાગ્યું, પછી ફરીથી ઉઠલો મારે એટલે પાછું અઠવાડિયે 10 દાડા પછી બીજા દવાખાને જાય. 2-4 ડૉક્ટરો બદલે પછી મહિનો થઈ જાય, અંદર રોગ વધી જાય, પછી સરકારી દવાખાને અથવા તો પ્રાઇવેટમાં પણ એવા ડૉક્ટર કે જે ખરેખર તપાસ કરે. ગળફાની તપાસ કરવું એ અક્ષીર વસ્તુ છે કે ગળફાની તપાસની અંદર જો બેક્ટેરિયા દેખાય તો 100% ટીબી છે. અને એક્સરે એવું છે કે જે આપણને બતાવે કે કદાચ આમાં ટીબી હોઈ શકે. એટલે ગળફો અને એક્સરે આ બેના નિદાન માટેના ચોક્કસ આપણી જોડે સાધન છે. તો આ લક્ષણો આપણે ખબર હોવી જોઈએ. તો આપણે દાખલા કે આપણા ઘરે કામ કરવાવાળા બેન હોય, આપણા કોઈ ડ્રાઈવર હોય, આપણા કોઈ ચોકીદાર હોય, આપણી આજુબાજુ શાકભાજી લેવા જઈને શાકભાજીવાળો ખાંસી ખાતો હોય, હા, આજુબાજુમાં કોઈ બીજા રહેતા હોય, તો આપણે એને કહી શકીએ કે નજીકના દવાખાનામાં જઈને તપાસ કરાવે. ટીબી તો નથી ને, ટીબી હોય એવું નથી. 10 માણસોની તપાસ કરીએ તો કદાચ 1 માણસને હોય છે. આપણા દેશમાં એવું કહેવાય કે 40% લોકો ચેપ લાગેલો છે. આપણા બધામાં બી રોગ નથી પણ ચેપ થયેલો હોય. એટલે કે આપણા શરીરમાં બેક્ટેરિયા હોય પણ આપણી બધાની રોગ પ્રતિકાર શક્તિ સારી છે એટલે આપણને રોગ થતો નથી. એટલે 140 કરોડના 40% એટલે 56 કરોડ લોકોને આપણા દેશમાં ઇન્ફેક્શન છે. જો એ લોકોનું સ્વાસ્થ્ય કંઈક ને કંઈક કારણસર જો એની રોગ પ્રતિકાર શક્તિ ઓછી થાય તો રોગ ઉથલો મારે અને એને રોગ થાય. બેક્ટેરિયા 2 ના 4, 4 ના 8 જે આપણે પહેલા રાક્ષસો કહેતા હતા ને, તો એવી વાર્તાઓ અમારી મમ્મીએ અમને કીધી હતી કે એને એક તીર મારો, લોહીનું ટપકું નીચે પડે એટલે બીજો રાક્ષસ પેદા થાય. એ કોઈ આ બીજા રાક્ષસ નહીં હોય, આ જ રાક્ષસ હશે. કઈ બેક્ટેરિયામાંથી 2 થાય, 2 ના 4 થાય, 4 ના 8 થાય, 8 ના 16 થાય, હા, વધતા જ જાય અને પછી ધીમે ધીમે શરીરને રોગથી ગ્રસિત કરે. તો આ જે બેક્ટેરિયા છે એને જેટલા વહેલા ઉગતો દુશ્મન ડામવો જોઈએ. એટલે આપણે આજુબાજુના કોઈ પણ માણસને આ તકલીફ હોય, આપણા ઘરના હોય, બહારના હોય, સગા હોય, તો કે ભાઈ સરકારમાં તપાસ મફત થાય છે, દવા મફત મળે છે, બરાબર. અને તપાસ કરવા માટેના ઉમદા સાધન. પહેલાં એક માઇક્રોસ્કોપ હતો, કદાચ તમને ખબર હોય તો આ ચિત્ર આવતું હતું, માઇક્રોસ્કોપ જોતા હતા. અમે પહેલાં ભણતા ત્યારે માઇક્રોસ્કોપમાં ડુંગળીનો કોષ ને એવું બતાવતા હતા. જોયું કે ના જોયું, હા, ટીચર કે દેખાય છે એટલે કે હા દેખાય છે એમ કંઈ નીકળી જતા હતા. એ ખબર પડી કે આ તો ઓક્સિજન વસ્તુ છે. તો એ માઇક્રોસ્કોપ ક્યારે શોધી શકતું હતું? 1 ml આપણો જે ગળફો હોય એની અંદર 10,000 બેક્ટેરિયા હોય તો કદાચ શોધી શકે, પણ તોય શોધતા હતા. પછી એક નવું સાધન એનાથી આગળનું સરકારે અત્યારે મૂક્યું, નાટ મશીન. એ એનાથી 1000 ગણો વધુ સેન્સિટિવ. એટલે 10 બેક્ટેરિયા હોય તો એ મશીન શોધી કાઢે કે આમને ટીબી છે, ટીબીના બેક્ટેરિયા આના શરીરમાં છે. તો સરકારે, હું આવ્યો 3.5 વર્ષ પહેલા 4 મશીન હતા, અત્યારે 14 મશીન છે. દરેક તાલુકા લેવલે આપણને આ નાટ મશીન આપે. એ નાટ મશીનની કિંમત 10 થી 12 લાખ રૂપિયા થાય. એટલે સરકાર પ્રયત્નો પુષ્કળ કરે. પછી દવાઓની વાત કરી તો પહેલા વર્ષો પહેલા જ્યારે હતા, હું 2004ની વાત કરું તો ગાંધીનગરમાં ટીબી ઓફિસર હતો. તો મહિનાની દવાઓ પેશન્ટને આપે, પેશન્ટ ખાય, બરાબર, ઓલ્ટરનેટ ડે એટલે 8 દિવસે ખાવાની. હા, પણ એને સાજા થવાનો દર ઓછો હતો. પછી ધીમે ધીમે એમાં સંશોધનો થાય કે રોજ ગોળી ખાવાની. પછી પાર્કિંગમાં કાન મીડે, આપણા છોકરાને ગોળી ખવડાવવાની હોય તો આપણને દયા આવે કે 3 ગોળી ખવડાવવાની, એક ખાન બેટા તો બીજી બપોરે ખાજે. એ લોકો ના નહીં ખાય તો બપોરે ખાજે, હાજે ખાજે. પણ હકીકતમાં બધી ગોળીઓ એક સાથે ખાઓ, 3 કે 4 ગોળી હોય એક સાથે ખાઓ તો બધા બેક્ટેરિયા પર સારી અસર થાય. એટલે સરકારે એવું કર્યું કે એને ગોળી ગવડાવનાર એક માણસ રાખે. એટલે કે દાખલા તરીકે હું ટીબીનો દર્દી છું તો મારી ઘરે અમારા આશાબેન આવે, ગોળી આપે, પાણી લેવાનું કે ગોળી આપણે ખાઈએ, આપણા પેટમાં જાય ગોળી, પછી આશાબેન એમને ઘેર જાય. રોજ એમને સાજા થવાના દરમાં ફેર પડી ગયો. 90% કરતાં વધારે દર્દીઓ સાજા થવા માંડ્યા. બરાબર. તો સરકારે એમાં પાછું આશાબેનને કેટલા રૂપિયા આપે? એક પેશન્ટને 6 મહિના ગોળી ખવડાવે તો 1000 રૂપિયા. અને જે હકીલો ટીબી કીધો એને ગોળી ખવડાવે તો 5000 રૂપિયા.
એટલે ખાલી તમને એક નાનો અંદાજ આપું છું કે 5000 જો દર્દીઓ હોય, 5000 ગુણ્યા 1000, હા મીંડા ગણી લેજો, એટલા સરકાર ખાલી ગોળી ખવડાવવા માટે ના આપે, દર્દીઓને સાજા કરવા માટે, કે દર્દીઓ કેમ કરીને સાજા થાય એની ચિંતા કરે છે સરકાર. હવે દવા આપણી એક્સિડ છે, તમે એમાં જે દવા જોશો, અને આપણે તો ગૂગલનો જમાનો છે એટલે તમે પાછળ એની કંપની પર એ કરી અને ગૂગલ કરી જોજો. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની દવા છે, કોઈ ટેન્ડર સામાન્ય કંપની તો ભરી જ ના, કારણ કે અબજો રૂપિયાનું ટેન્ડર થાય, અબજો, આખા દેશની દવા એક જગ્યાથી ખરીદાય એટલે અબજો રૂપિયાનું ટેન્ડર, એટલે ઇન્ટરનેશનલ કંપની સિવાય કોઈ એમાં ભરી ના. એના સ્ટાન્ડર્ડની 10 જગ્યાએ તો તપાસ થતી હોય, જ્યાં સ્ટોર બનતું હોય ત્યાંથી તપાસ થાય, જેનું ટેન્ડર લાગે ને સ્ટોર થાય ત્યાં થાય, બધે જ તપાસ થાય. એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની દવાઓ આપણને તદ્દન નિઃશુલ્ક મળે છે. સરકાર આટલેથી અટકતી નથી, દવા આપે, નિદાન કરી આપે, દવા આપે, ગોળી ખવડાવનાર આપે, પણ કે ન્યુટ્રિશન માટેના પૈસા પણ આપે. એમાં કોઈ નાત જાત કે પૈસાદાર ગરીબ એવું કશું જ નહીં. ટીબીનો દર્દી થયો, બેંક ડિટેલ આપી એટલે એના ખાતામાં દર મહિને 1000 રૂપિયા પડી જાય, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એના ખાતામાં જ આવી જાય 1000 રૂપિયા, એટલે 6 મહિનાના 6000 રૂપિયા. એમાં પણ પછી ફરીથી વિચારણા કરી કે શરૂઆતના મહિનામાં પોષણ વધારે જોઈએ, તો એમણે એવું કર્યું કે પહેલા 3 મહિનાના પૈસા જેવું નિદાન થાય એમાં 3000 રૂપિયાના ખાતામાં પાડી દેવા, અને 3 મહિના પૂરા થાય એટલે બીજા 3000 પાડી, એટલે એડવાન્સ પૈસા. તો પૈસા આપ્યા, પણ મેં અગાઉ બી કીધું કે અવેરનેસ નથી, શિક્ષણ નથી, તો એનો બી અમે સર્વે કર્યો કે આ પૈસા જાય છે ક્યાં. ઘણા બધા દર્દીઓ સાજા નહીં થતા, આપણા 10% પેશન્ટો, કેટલાક પેશન્ટો મરી જાય છે, 4-5% પેશન્ટ. તો અમે એ બધાનો ઘરે જઈ અભ્યાસ કરીએ છીએ કે કેમ આવું થયું. તો જે પૈસા હોય એનો કાં તો મસાલા ખાવામાં, દારૂ પીવામાં, અથવા તો ઘરની અન્ય જરૂરિયાતોમાં વપરાઈ જતા, પણ ખરેખર જે પોષણ માટેની વાત હોય ત્યાં પાછા પડે છે. સાથે સાથે ખેડા જિલ્લા, મેં લગભગ 5-6 જિલ્લાઓ જોયા છે, ગાંધીનગર, નર્મદા, અરવલ્લી, મોરબી અને ખેડા, આ ઉપરાંત બી બીજા જિલ્લાઓમાં વિઝિટ કરી છે એઝ એ ટીબી ઓફિસર. તો ખેડા જિલ્લામાં જે વ્યસનનું પ્રમાણ છે, હા, એ ખૂબ બધા છે. એટલે આપણે કદાચ કોઈને પૈસા ના આપી શકીએ, કદાચ કોઈને કીટ ના આપી શકીએ, પણ 2 શબ્દો એમ કહીએ કે વ્યસન, દારૂ અને દવા 2 સાથે ના થાય. આપણે દવા દારૂ કરવું, પણ દવા અને દારૂ ના થાય ભેગા. તો વ્યસન અને બીજા મસાલા તો લગભગ બધે સૌરાષ્ટ્રમાં નહીં, એ બધે. અહીંયાના જે પ્રમાણ છે એ જરા જુદું છે. તો એ દવાની સાથે કોઈ વ્યસન ના થાય એ ખાસ આપણે ધ્યાન રાખવાનું. એટલે આપણે, હું તમને અત્યારે એટલા માટે કહું છું કે આપણે બીજાને કહી શકીએ. એક અમિતાભ બચ્ચનની જાહેરાત આવતી હતી લેપ્રસીના બાબતમાં, કે બચ્ચન સાહેબ ગાડીમાં બેઠા હતા, એક માણસ ગયો એટલે કે लेप्रोसी किसी को भी हो सकता है, એટલે પેલા કે પણ મુझे क्यों बताते हो કે આપ किसी और को भी बताओ. તો હું તમને બધાને એટલા માટે કહું છું કે તમે બીજાને પણ આ બધું લક્ષણો બાબતમાં, સરકારની યોજનાઓ બાબતમાં, એની અવેરનેસ બાબતમાં બીજાને જાણ કરો, આપણો કંઈક ફાળો આપીએ. અને ભારત દેશની સેવા કરવા માટે પાકિસ્તાનની બોર્ડર પર જવાની કોઈ જરૂર નથી. આપણે અહીં બેઠા બેઠા ખૂબ સારી સેવા કરી શકીએ. હા, અત્યારે મેં વાત કરી એમ 300 દર્દીઓમાંથી જો 100 દર્દી આપણે ઓછા કરી શકીએ મરે એવા, હા, તો આપણે બહુ મોટી સેવા કરી શકીએ. એને સાજા થવામાં બી મદદ કરી શકીએ, તો આપણે દેશની ઉમદા સેવા કરીએ. હું તમને એક નાનો એનો દાખલો આપું. આપણો દેશ ડેવલપિંગ કન્ટ્રી છે. આપણે બધાનો છે ને અમેરિકા જવું છે, યુરોપ જવું છે, ઓસ્ટ્રેલિયા જવું છે, એ બધી ડેવલપ કન્ટ્રી છે. આપણે ડેવલપિંગ કન્ટ્રી છે. આ નક્કી શેના પર થાય છે? એક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કરીને વસ્તુ છે. એમાં 3 વસ્તુ છે. પહેલું છે લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ, એટલે કે માણસ જન્મે ત્યારે એવું નક્કી કરે કે આ કેટલા વર્ષ જીવશે.
તો આપણા દેશમાં 70 વર્ષનું આવ્યું છે, જાપાનની અંદર 89 years. તો આપણા દેશમાં કેમ આટલું છે? કારણ કે સગર્ભા વખતે માતાઓ મરી જાય છે, નાના બચ્ચાઓ મરી જાય છે, આ બધા કોમ્યુનિકેબલ ટીબી અને બીજા રોગોના કારણે કેટલાય માણસો ન મરવાની ઉંમરે મરી જાય છે, 40-50 વર્ષે મરી જાય. એટલે એવરેજ જે આયુષ્ય છે આપણું ઓછું થઈ જાય, એટલે આપણા માર્ક એમાં ઘટી ગયા. બીજું છે કે શિક્ષણ, લિટરસી રેટ. હવે જો આટલા બધા રોગો થતા હોય, મા બાપમાંથી કોઈ મરી જતું હોય અથવા તો ગરીબ થઈ જતા હોય દવાઓ ને બીજા ખર્ચામાં અને વ્યસનોમાં, તો પછી એમના છોકરાઓ ભણી ના શકે. એટલે જે એવરેજ શિક્ષણનો રોલ છે એ પણ ઓછો થઈ જાય. તો લિટરસી રેટ. અને ત્રીજું છે પર કેપિટા ઇન્કમ. દરેકની માથાદીઠ આવક કેટલી? તો આપણા દેશમાં ઓછી છે, કારણ કે આપણે ઘણા બધા આવા જે બીમારી પાછળ ખર્ચો વધારે થઈ જાય, કમાઈ ના શકે, આ ઉંમરે બીમાર હોય, તો આ બધામાં તમે જોશો તો ટીબી એક અગત્યનો ફાળો. આપણા દેશમાં 27 લાખ દર વર્ષે દર્દીઓ નવા થતા હોય, એમાં ખાલી ઘટાડો લાવીએ ને તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ઊંચો આવી જાય. એટલે આપણે ડેવલપ કન્ટ્રી જો ભારતને બનાવવું હોય, મોદી સાહેબ કહે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવું છે, તો સૌથી પહેલું એમને બધા રોગોની નાબૂદી કરી. આપણા દેશમાં જે રોગોથી મરી જાય છે લોકો, રોગોથી ગરીબ થઈ જાય છે, હા તબિયત. આપણા દેશમાં પાછું બીજી વાત કરું કે કોમ્યુનિકેબલ ડિઝીઝ તો છે જ, પણ સાથે સાથે નોન કોમ્યુનિકેબલ એટલે ડાયાબિટીસ, હાઇપરટેન્શન એ વધી રહ્યા છે. અને એ કેવી રીતે અસર કરે? ટીબીમાં જેને ડાયાબિટીસ હોય એને ટીબી જલ્દી થાય અને મટવાની શક્યતા ઓછી થતી જાય, કારણ કે રોગ પ્રતિકાર શક્તિ એમાં ઘટતી જાય. તો ડાયાબિટીસ વધી રહ્યું છે, બીપી વધી રહ્યું છે, સ્ટ્રેસ, એના લીધે પણ લોકોની ઇમ્યુનિટી ઓછી થાય. આપણે પણ જો સ્ટ્રેસમાં આવીએ ને તો આપણે રોગ પ્રતિકાર શક્તિ આપણી ઘટતી જાય. આ ઉપરાંત એચઆઈવી એવો રોગ છે કે જે આપણો શરીરની રોગ પ્રતિકાર શક્તિ ખતમ કરી દે અને કોઈ પણ રોગ આપણને થઈ શકે. તમને કહેતા તો દુઃખ થાય, પણ ખેડા જિલ્લામાં એચઆઈવીના દર્દીઓ ખૂબ ઝડપથી વધી રહ્યા છે, ખૂબ ઝડપથી. અને એના લીધે ટીબી એચઆઈવી બે ભેગા થાય તો બહુ જ ક્રુશિયલ પરિસ્થિતિ થાય છે. આ બધું એટલા માટે કે ખેડામાં કેમ ટીબીના દર્દીઓ વધારે? તો અવેરનેસ ના હોય, શિક્ષણ ના હોય, વ્યસન હોય, એચઆઈવીનું પ્રમાણ, લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે. મોડર્ન જે સમજે છે ઘણા, મોડર્નનો વ્યાખ્યા કંઈ જુદી હોય છે. તો એના લીધે પણ આ બધું આ ભેગું થાય ત્યારે આપણે બધાને નડિયાદને જ્યારે આપણે સાક્ષર નગરી ગણતા હોઈએ, હા સાક્ષર નગરી, તો સાચા અર્થમાં આપણે સાક્ષર થવું હોય તો અત્યારની જે પરિસ્થિતિ છે એ બધાને આપણે જાણવી જોઈએ, લોકોને કહેવી જોઈએ કે કેવી રીતે આપણે આમાંથી બહાર નીકળી શકીએ. આપણા દેશને, આપણા નડિયાદને, આપણા ખેડાને, આપણા ગુજરાતને આગળ લાવવું હોય તો આ બધા પ્રયત્નો કરવા. એટલે સરકારની જે બધું નિદાન, સારવાર, આર્થિક સહાય અને બીજા રોગો સાથે એને જે છે એની પણ દવા મફત મળે. દાખલા તરીકે ટીબીના દર્દીને ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસની પણ મફત દવા. હમણાં તમે એક વાંચ્યું છે 14 વર્ષની દીકરીઓને કેન્સર ના થાય, ગર્ભાવસ્થાનું કેન્સર ભવિષ્યમાં ના થાય એના માટે વેક્સિન ચાલુ કર્યું છે. તો એ પણ વેક્સિન સરકારે જે કર્યું હોય તો કેન્સર પણ મટાડે. એટલે કેન્સર પણ નોન કોમ્યુનિકેબલ છે, પણ એ પણ પ્રમાણ વધી રહ્યું છે. એના જુદા જુદા કારણો છે, એની ચર્ચા અત્યારે નહીં કરીએ, પણ કેન્સર થાય અથવા કેન્સરની દવા થાય તો આપણી રોગ પ્રતિકાર શક્તિ ઘટે. અમે ઘણા બધા ટીબીના જે મરણ થાય છે એમના ઘરે જઈએ તો ટીબીના લીધે ના મર્યા, ડાયાબિટીસ એમનો અનકન્ટ્રોલ હોય, ડાયાબિટીસની દવા ના લેતા, એચઆઈવી હોય એચઆઈવીની દવા ના લેતા, કેન્સરની દવા લેતા હોય પણ જોડે જોડે જે સાચી સારવાર, ખોરાક અને સમજણ એ બધું ના હોય તો મરી ગયા હોય કેન્સરના લીધે, પણ ટીબી પણ જોડે એને રોગ થઈ જાય કારણ કે એને રોગ પ્રતિકાર શક્તિ ઓછી. તો આ તમામની સાથે લઈને આપણે એક જનજાગૃતિ ચાલુ કરવી પડે. એટલે તો આપણે ખેડાને ચોક્કસથી ટીબી મુક્ત કરી શકીએ. તમને એક સારી બાબત એ કહું કે 2023માં ટીબી મુક્ત પંચાયત એવું મોદી સાહેબે લોન્ચ કર્યું, બીજો પ્રોગ્રામ.
ગામ પંચાયત, આપણો લોકશાહીનો બેઝ કયો છે? ગામ પંચાયત, પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. તો ગામ પંચાયત વચ્ચે હેલ્ધી કોમ્પિટિશન રાખી કે જે ટીબી મુક્ત પંચાયત બનાવે એટલે એના ઇન્ડિકેટર રાખે કે ભાઈ સૌથી વધારે શંકાસ્પદ દર્દીઓને શોધી મોકલવાના, ટીબીના દર્દી ઓછા આવે, એ બધાને ન્યુટ્રિશન કીટ આપો, એ બધાને રોગ અઠીલો નથી એની તપાસ, આવા બધા 6 ઇન્ડિકેટર રાખ્યા. તો 2023માં આપણા જિલ્લામાં 3 ગ્રામ પંચાયતો ટીબી મુક્ત થઈ. પછી 2024માં 57 ટીબી મુક્ત ગ્રામ પંચાયતો થઈ. અને ચાલુ વર્ષે મને આનંદ થાય કે 78 ટીબી મુક્ત પંચાયત આપણે ડિક્લેર કરી છે. અને આ પહેલા સમાચાર હું તમને આપું છું, પહેલા કલેક્ટરને આપ્યા, બીજા અહીં લાયન્સ ક્લબમાં જાહેર કરું છું. આજે જ અમારી મિટિંગ થઈ અને વેરીફાઈ કર્યું કે કેટલી ખરેખર બધા ઇન્ડિકેટર તપાસાય. કારણ કે હવે જ્યારે ટીબી મુક્ત પંચાયત થશે એ પાછું સતત પહેલા વર્ષે જ્યારે થાય ત્યારે એને બ્રોન્ઝ મેડલ મળે, એટલે ગાંધીજીની બ્રોન્ઝ કલરની મૂર્તિ મળે. બીજા વર્ષે કોન્સ્ટન્ટ જાળવી રાખે તો સિલ્વર કલરની મૂર્તિ મળે, અને ત્રીજા વર્ષે ગોલ્ડ, અને ચોથા વર્ષે પણ જો ટીબી મુક્ત રહે તો વડાપ્રધાનના હાથે એ ગામ પંચાયતના સરપંચ અને આરોગ્યના કર્મચારીઓને દિલ્હી બોલાવીને સન્માન કરવાનું, અને એની ગામ પંચાયતને માતબર રકમ એની ગ્રાન્ટ, પુષ્કળ ગ્રાન્ટ આપવામાં આવે. આપણે કલ્પની ના હોય, ગ્રામ પંચાયતે કલ્પી ના હોય એવી લાખોમાં. તો એ આખો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. તો આપણે ધીમે ધીમે એમાં આગળ વધી રહ્યા છે. પણ એ ક્યારે આપણે હજુ ટીબી આખા ખેડાને 522 ગ્રામ પંચાયતો છે આપણી, એમાંથી 78 થઈ અને જાળવી રાખે એવી 23 ગ્રામ પંચાયતો આપણી સિલ્વરમાં આવી. ગયા વખતે જે 57 હતી એમાંથી આ વખતે 23 થઈ શકી ફરીથી કોન્સ્ટન્ટ. એટલે એ જાળવી રાખવું હોય તો આપણે બધા જેવા પ્રબુદ્ધ નાગરિકો, આપણે જે શિક્ષિત, આપણે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ જેવા હોદ્દેદાર રહીએ, તો આપણું કંઈક તો કંઈક આપણને ભગવાને ઘણું બધું આપ્યું છે. હું તો ગામડામાં જઉં એટલે રોજ ભગવાનનો આભાર માનવાની ઈચ્છા થાય. મહેલામાં જઈએ, જે પેશન્ટ મરી ગયું હોય એના મહેલામાં જઈએ, આપણને એમ થાય કે આ લોકો કેવી હાલતમાં જીવે, ખાટલામાં પડ્યા હોય, હાડકા દેખાતા હોય, એના ઘરના માણસો નહીં આવ્યા, એમને બી ચેપ લાગી ચૂક્યો, એની દવા આપણે કરીએ કે ચેપ લાગ્યો હોય તો એનો રોગ ના થાય. તો એ વખતે આપણે ભગવાનને ખરેખર દિલથી આભાર માનીએ કે તે મને જે શરીર આપ્યું છે, તે મને સુખ સગવડ આપી છે, એવું તો ખરેખર તારો આભાર છે. તો હું અત્યારે તમને બધાને બી અત્યારે એ જ વાત કરું છું કે તમે પણ બહાર જોતા હશો, ઘણા બધા માણસોના પરિચયમાં આવતા હશો કે ભગવાને આપણને બહુ જ આપ્યું છે. તો આપણે ટીબીના દર્દીઓ માટે સહાનુભૂતિ રાખીને, અને આપણે કંઈક, હું એમ નથી કહેતો કોઈએ પૈસા આપવા, પણ લોકોને જ્યાં જઈએ ત્યાં કંઈક વાત કરીએ, 2 વાત કરીએ કે ટીબી મટી શકે છે, ટીબીની દવા નિઃશુલ્ક મળે છે, નજીક દવાખાને મળે, ઘરે બેઠા મળે છે, ઘેર આવીને ગોળી ખવડાવી જાય છે. આવા થોડા મેસેજ જો આપણે પહોંચતા કરીએ તો આપણા દેશ માટે અને આપણા પોતાના માટે પણ ખૂબ ઉમદા કામ કરીએ છીએ. ફરીથી રાજેશભાઈ સાહેબ અને એમના હોદ્દેદાર મિત્રો, અમે તો હું મિત્રો કહું છું કારણ કે અમે આવીએ છીએ તો બહુ અમારી જોડે વાતચીત બહુ સરસ બધી થાય છે, જાતની વાત થાય અને જાણવા મળે છે અમને. તો એમનો ખૂબ ખૂબ આભાર માનું કે લાયન્સ ક્લબના હોદ્દેદારો વચ્ચે આવું સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું અને મને તક આપી. અને હું આશા રાખું છું કે આપણે ખરેખર આ એક સંદેશો લોકો સુધી પહોંચાડીશું અને ખેડાને ટીબી મુક્ત જાહેર કરીશું. થેન્ક યુ વેરી મચ. તમે નોન સ્ટોપ બોલ્યા, કેવું પડે છે, જબરદસ્ત. હવે આટલું જ્ઞાન આ રીતના અધિકારીને હોય તો સાહેબ હું તમને એવું કહું છું કે ટીબી મુક્ત ખેડા જિલ્લો બનશે. તમારા જેવા અધિકારી આટલા સક્ષમ અધિકારી હોય, આટલા જાણકારી વાળા હોય, તમારું સાહેબ વક્તવ્ય સાંભળી બી અમારા જે અહીંના જે બેઠેલા છે ને એમને ખૂબ ખૂબ આનંદ થયો છે. તો આ બહાર આવી અમારી ક્લબમાં આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપે અમારા સભ્યો દરેકને સુંદર જાણકારી આપી છે. હવે આ માર્ચ, એપ્રિલ, મે ને જૂન 4 મહિના આપણે એઝ એ પ્રેસિડેન્ટ છીએ, ઓછું નથી બીજા આવવાના. 4 મહિના જે જેટલા બી એક્ટિવિટીની અંદરના રૂપિયા ક્લબ પાસે હશે, વ્યાજ આવશે, એ બધી એક્ટિવિટીમાં આપણી રાખવામાં આવશે.
અને એના માટે મેં આયોજન આખું બનાવ્યું છે. હવે મેગા મેડિકલ કેમ્પ રાખવામાં આવશે, આંખોના ચશ્માના કેમ્પ રાખવામાં આવશે, ડાયાબિટીસના કેમ્પ રાખવામાં આવશે. પછી મિત્રો ખાસ મારે તમને એક માહિતી આપવા છે. 5/4/2026 ના રોજ ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ આપી. ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સની અંદર એવું હોય છે કે ક્લબના 5 કે 6 સભ્યો જે દાખલા તરીકે 10 એ રીતે આપણે મોકલતા આવીએ છીએ. તો મારે તમને દરેકને જાણ આપવાની છે. 121 ક્લબમાં સૌથી પહેલી ક્લબ એવી છે કે આપણે કાલે આપણે આશાવાદ આપી દીધું છે. 6 નું 12 જણના 6 આપણા રેગ્યુલર અને 6 ઓલ્ટરનેટિવ એમ કે 12 નામ એ લોકોને કાલ આપી દીધા છે અને એ લોકોએ સ્વીકારી હોવા દીધા છે અને એની મને ઓસીબી આપી દીધી છે. બીજા આ ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સમાં એવું નથી કે આ 12 જણા જ આવે. ક્લબના કોઈ બી સભ્ય આવી શકે છે. એની 1100 ની ફી છે. પણ તૈયાર બી બહુ જ જાણવા મળશે. લાયન્સ શું છે, લાયન્સ ઇન્ટરનેશનલ શું, લાયન્સના કાર્ય શું છે. કારણ કે જાતના અને એ અલગ અલગ આપણા લીડર આવવાના. દરેક તમને સારી એવી માહિતી આપશે. સાથે સાથે સુંદર આયોજન છે, સાથે નાસ્તો ભોજન બધું છે અને સાથે ગિફ્ટ પણ આપવાના છે. તો મારું તો એ છે, જેટલા બી ઉત્સાહી છે હું કહેવાનો જ છું અમુક જણને, પણ જેટલા બી ઉત્સાહી છે બધાએ આપણે બરોડા જઈશું. અમે 5-4 તો 12 જણા અમે જે છીએ એ ગાડી નથી, પણ જો બીજા બધા બી આવશે તો આપણે 21-22 ની બી ગાડી લઈને બધા સાથે જઈશું. તો આપણી એક તઈ ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સમાં આપણી એકતા બી દેખાશે. અને એવું છે કે નડિયાદ ક્લબ જે અત્યારે આપણી ફર્સ્ટ નંબર કે 1 થી 5 નંબરમાં ચાલી રહી છે, તો આપણી જે સ્ટ્રેન્થ નહીં દેખાશે તો આપણી ક્લબનું બી નામ થશે. એટલે એ તમને 5 સારી માહિતી આપી દીધી. બીજું 7/4 થી લગભગ 7 નહીં જોયું પર્યાવરણનો પ્રોગ્રામ એન્વાયરમેન્ટલ 7/4 થી 14 સુધીનો અઠવાડિક પ્રોગ્રામ છે. એ ઇન્ટરનેશનલ પ્રોગ્રામ છે અને એ કમ્પલસરી દરેક ક્લબે જે રીતે લોકોનો સૂચના આવશે એટલે કે આપણે કાર્ય પદ્ધતિ રાખવાની છે. તો આપણી ક્લબની 7 દિવસ એ એક્ટિવિટીઝ ચોક્કસ કરશે. અને એના માટે હું ને ભરતભાઈ અમે બધા બેસી બીજા જે બી જાણકારી એસઆરની જાણકાર છે તો આપણે એનો પ્લાનિંગ બનાવવાનો છે કે 7/4 અમે આ 7/4 આ કરીશું, 8/4 આ કરીશું, 9/4 આ કરીશું, 10/4 આ કરીશું અને એની માહિતી બનાવીને આપણે ડિસ્ટ્રિક્ટમાં આપવાની છે. તો એ બી વાત મારે કાલે વાતચીત બની ગયું, કાલ હતો થઈ તો વાત થઈ ગઈ છે મિત્રો, એની તમને જાણકારી આપી. બીજું આ આયોજન આગામી જેટલા બી કાર્યક્રમો જેની વાત કરું છું, સાથે સાથે હવે બીજા મારું એક ખાસ એ કહેવું છે કે જે સાહેબે આપણને કીધું હજુ બી અહીં બેઠેલા ને ટીબીના દર્દીઓ માટે અનુકંપાને જો એ હોય તો એક ટીપના આપણે દરેક જણ જોડથી 500 રૂપિયા લેતા આવીએ છીએ. અહીં બેઠેલા બધા મોટા ભાગે આપી દીધા છે, પણ સાહેબનું વક્તવ્ય સાંભળીને અને એના હોય તો આપણે સ્વીકારીશું. અને આપણે જે 6 મહિનાના 6 વખત આપી દીધેલા છે, પણ તેમ છતાં જો આપણી જો ક્લબ જોડે રૂપિયા અહીંથી આવશે તો આપણે બી સાહેબ હું તમને પ્રોમિસ આપું છું કે આજે અમારી ક્લબ તમને આજે અમે જે આપીશું. ઓકે ઓકે ભાઈ, આપણે જે 7/4 નહીં 18/4 થી 26/4 સુધી આપણે પેલો એમઆરનો પ્રોગ્રામ છે. આપણા નિયમો આપણા આરસી એસઆર છે અને એમની 18/4 રિજન કોન્ફરન્સ છે. 18મી તારીખે રિજન કોન્ફરન્સ છે એક્વિનોસ હોલની અંદર છે. એસઆર એટલું સુંદર આયોજન બનાવ્યું છે. તો ક્લબના જે લાયન્સ ક્લબના સભ્ય છે એમનું એવું કહ્યું કે લાયન્સ ક્લબના સભ્યો દરેક જણ આવે અને 100 રૂપિયા છે ને 100 રૂપિયા રજીસ્ટ્રેશન છે. દરેકને આનંદ આવશે. જેને બી આવવું હોય એ મનુભાઈને 100 રૂપિયા આપીને એમનું નામ લખાઈ દેશે. એટલે આવજો, આનંદ કરવાનો છે. એક જાતનો આનંદ જ છે. હવે પ્રમુખ સ્થાનેથી રજૂ થાય એના પહેલા મારે
અમારા ભરતભાઈ મંત્રીને કહેવું છે કે એ 6 મહિના સાહેબ જોડે છે સર 2 મિનિટ આપું છું સાહેબ, તમે આપણે જે સાહેબનો અનુભવ થયો છે એ કહો. એક પણ મુદ્દો ક્યાંય લીકેજ થયું નથી, એક પણ મુદ્દો જવાબ નથી દીધો અને લોકોને અને આપણા લાયન મિત્રોને ગળે શીરાની જેમ ગળે ઉતરે એમની વાત એવી સ્પષ્ટતાથી એમણે વાત કરી. નંબર 2 કે આ વાર્તાલાપ દરમિયાન મેં કોઈ વ્યક્તિને હાથમાં ઊંઘતો કે માથું નાખી દેતો મેં જોયો નહીં. એકદમ ડ્રાય સબ્જેક્ટ હતો, જેને સૂકો સબ્જેક્ટ કે જેમાં કોઈને રસ ન હોય, પણ એમણે એની અંદર પોતાની ભાષામાં જે લિક્વિડિટી ઉમેરી અને આપણને જે જણાવ્યું એ ખરેખર બહુ જ આપણને પ્રેરણાદાયી છે અને આ પ્રેરણા ઘણામાં થશે જ. કેટલાય માણસો, કેટલાય લાયન અને આપણે બીજાને પણ આપણે બતાવીશું કે આ 500 કે 600 રૂપિયાની કીટ છે જે અમે આપીએ છીએ. 500 ની પણ અપાય, 600 ની પણ અપાય, 1000 ની પણ અપાય. જેની જેવી શક્તિ એવી 1, 2 કે 3 એ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી અમને કોઈને બી નોંધાવશે, પૈસા આપશે તો એના નામનું તે રીતે એને પણ હાજર રખાશે. એમને હાજર રાખી એમની હાજરીમાં જ આપણે કીટ્સનું પણ આયોજન કરીને વહેંચીશું. ખૂબ સુંદર પ્રોગ્રામ છે અને સીધો જ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આપણે લોકોના સંપર્કમાં આવી છે, એ બી પેશન્ટના સંપર્કમાં. સાહેબ એના માટે આપણને સમય ફાળવે છે. કલેક્ટર ઓફિસમાં હોય કે કોઈ બી જગ્યાએ તો એમને આપણે સહકારની જરૂર છે, તો આ સહકાર આપણે આપીશું એવી આપણે એમને ખાતરી આપીએ. થેન્ક યુ. ભરતભાઈ સાહેબ સાથે અને એસઆર પટેલ સાહેબ સાથે મીટિંગ, કલેક્ટર સાહેબમાં બી મીટિંગ હતી અને પછી ભરતભાઈ સાહેબે પ્રયત્ન કર્યા અને એમને લીડ બેંક મેનેજરે બેંક ઓફ બરોડા તરફથી 51 દર્દીઓને 6 મહિના માટે કીટ આપી રહ્યા છે. અને બીજું તમને કહું કે બીજી બધી બેંકો બેંક ઓફ બરોડાનું માર્ગદર્શન લઈ એની જેટલી બ્રાન્ચો છે એ દરેક બ્રાન્ચ 2 દર્દીઓને, એટલે 400 450 આપણી બ્રાન્ચો છે, એટલે 900 દર્દીઓને એ લોકો દર મહિને 6 મહિના માટે કીટ આપશે. એક બ્રાન્ચ 2 પેશન્ટ લેશે. એટલે એ બધું શરૂઆત રાજેશભાઈથી થઈ, એમનો પરિચય ભરતભાઈ થયો, એસઆર પટેલ સાહેબ તો કલેક્ટર સાહેબની મીટિંગમાં પણ અમને મળ્યા હતા. તો આ બધું એકબીજાને કહેવાથી અમારા ટીબીના દર્દીઓના આશીર્વાદ ખરેખર બધાને મળશે અને ભરતભાઈને ખાસ એમને હું આભાર માનું છું. સર અહીં તો 2 મેનેજર તો બેઠેલા જ છે. બેંક ઓફ બરોડા ત્રીજા મેનેજર એક બેઠા છે અને અમારા લાયન પંકજભાઈ ઉભા હતા. એ બી અમારા પંકજભાઈ સાહેબ બેંક ઓફ બરોડાના છે. મને કહેતા આનંદ એટલા માટે થાય છે કે અમારી આ જે 3 મેનેજરો છે એમણે અમારી લાયનનું નામ ઊંચું રાખ્યું છે. કેમ કે આપણે તમે તમારી તો એ બદલ મારા 3 ભાઈઓને ખૂબ ખૂબ આભાર માનું છું. મારી લાયનનું નામ તમે ઊંચું રાખ્યું છે. જે આપણું છે ત્યાં લાયન સોશિયલ સિક્યુરિટી સ્કીમ ચાલે છે, જેની અંદર 65 વર્ષની ઉંમર સુધીના લાયન મેમ્બર જોડાઈ શકે. એમાં એવું હોય છે કે કોઈ પણ સભ્ય ઉતરી જાય એટલે નવા જોડાય તો એને 2 વર્ષ સુધી કોઈ લાભ આપતા નથી. 2 વર્ષ પછી એનો લાભ શરૂ થાય. પણ એ અવસાન પામે એટલે આપણે એને જે સર્ટિફિકેટ આવે અને તુરંત એમને લગભગ 1.5 લાખથી 1,35,000 સુધી રકમ આપીએ છીએ. તો એમાં જેને પણ જોડાવવું હોય તે મારો સંપર્ક કરશો. એમાં ઉંમર વાઇઝ સ્ટેજ છે એવું આપણે કહી દઉં. 61 થી 65 વર્ષ, કારણ કે અત્યારે ઘણા બધા જે આવ્યા છે સિનિયર સિટીઝનમાંથી આવ્યા છે મોટા ભાગે, હાલ જે છેલ્લા વર્ષમાં જોયા. લાયન્સ ઓફ નડિયાદના લગભગ 45 મેમ્બર છે અને આમાં એવું છે કે તમે લાયન મેમ્બર ના હો, ધારો કે 2 વર્ષ પછી કે 5 વર્ષ પછી નીકળી ગયા તો પણ તમે લાયન સોશિયલ સિક્યુરિટીમાં ચાલુ રહી શકો છો. એટલું કે આપણે નિયમિત દર વર્ષે બિલ આવે એ બિલ ભરવાનું હોય છે. એમાં અત્યારે 100 રૂપિયા ભરતો ભાવ અને 20 રૂપિયા વહીવટી ખર્ચ પર અવસાનની, એટલે જે અવસાન પામ્યા હોય તે જેટલા મેમ્બરો એને 120 રૂપિયા પણ આપવાના હોય છે. એમાં 61 થી 65 વર્ષનું અત્યારે આપણું અત્યારે ગ્રુપ છે એમાં ટોટલ 11,500 એન્ટ્રી ફી સાથે ભરવાના છે. 51 થી 60 વર્ષ જેની ઉંમર છે એને 7,000 ટોટલ ભરવાના થાય છે. એમાં 2,000 રૂપિયા રિફંડેબલ ડિપોઝિટનો સમાવેશ થાય છે. લગભગ 81-50 નો કોકર હશે પણ એમને રૂપિયા
5000 ભરવાનું થાય છે એન્ટ્રી વખતે, અને બાકી તમે જે તારીખે જોડાઓ એ તારીખ પછી જેટલા પણ મરણ થાય એ આપણે એપ્રિલ મહિનામાં બિલ બને વાર્ષિક યર જે છે ઇન્ટરનેશનલ આપણે હિસાબી વર્ષ એ પણ ધારો કે 4 મેમ્બર ગુજરી જાય તો 4 ના 120 થઈ જાય. એવું નહીં કે તમે પહેલી એપ્રિલથી જોડાયા નથી જોડાયા, પણ તમે જ્યાંથી જોડાશો ત્યાંથી પર મેમ્બર 120 રૂપિયા ફી આપવાની રહેશે. એટલે અને આ એન્યુઅલ મેમ્બર ફી છે વાર્ષિક એક વખત ભરવાના પહેલા એ મેં તમને જણાવ્યું છે. જેને પણ જોડાવવું હોય એ મારો સંપર્ક કરશો આ મીટિંગમાં, અને વધુમાં કંઈ પણ માહિતી હોય તો હું આપીશ. સૂર્યકાંત બર્ગે મળી ગયા, એમને પણ એની પ્રજાપતિ ગુજરી ગયા. હમણાં છેલ્લે આ વર્ષે આપણા ભૂતપૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ ડગા ગુજરી ગયા. એમને પણ એ પહેલા એક એક્સ મેમ્બર હતા આપણા, એમને બી આપણે અવસાન પામે આજે નૈરોબી ગુજરી ગયા હતા. પણ આપણે એમને એમના દીકરાને અહીંયા આગળ જેવું આપણે મળ્યું ડેથ સર્ટિફિકેટ હતા, એમના દીકરાને પણ આપણે રૂપિયા આપ્યા છે. એટલે કોઈને પણ આપણે ડેથ સર્ટિફિકેટમાં તોડતા જ એક અઠવાડિયાની અંદર આ પેમેન્ટ આપી દઈએ છીએ. અસ્તુ જય મહારાજ. સારી છે. હું તો એવું કહું છું કે મને છે ને 71 વર્ષ થઈ ગયા એટલે હું ના ચાલું. બાકી હું મારે બનવાનું તો નથી બન્યો, પણ હું તમને દરેકને કહું છું કે આ લાભદાયી સ્કીમ છે. સૂર્યકાંત બર્ગેનો દાખલો આપું તમને. સૂર્યકાંત બર્ગેનું બનતાથી એકાદ હપ્તો બી બાકી હતો, પણ જે અહીંના જે અમારા ચેરમેન છે રમેશભાઈ પ્રજાપતિ ગયા અત્યારે ઇન્ટરનેટ હમણાં આયા હતા અઠવાડિયા પહેલા એમને મેં એક જ ફોન કર્યો હતો કે સાહેબ આવું છે ને મારો નાનો બ્રધર જેવો છે અને મેં જ એને બનાવેલો સભ્ય હતો. તો એમણે કાયદેસર શું હોય છે કે તમારે એના જે ડેટ ઓફ સર્ટી ને બધું આપવાનું ને હોય છે, તારે એ થતું હોય. પણ મેં સાહેબ આવું તો કે રાજુભાઈ કોઈ વાંધો નહીં, લાયન્સ ક્લબ શું કરે છે એની વાત કરું તમને. ભાતૃભાવ છે એ સાહેબે 3 દિવસની અંદર 1,48,000 રૂપિયાનો ચેક મોકલી આપ્યો. અને મહેશભાઈ જોશી જે વખતે પ્રેસિડેન્ટ હતા, અમે બેસણામાં ગયા હતા અને અમે બધા એમને એ જ બેસણામાં જ એને ચેક આપ્યો હતો. એટલે આ તમને એક દાખલો એવો આપો, જો મૃત્યુ તો આવવાનું છે, આ આજે આવે કાલે આવે, પણ કોઈ બી સભ્ય બને તો આ એક લાભદાયી સ્કીમ છે. તો તમારે જેને બી બનવું હોય વિપુલભાઈ લખમણીનો તમે સંપર્ક કરજો. અને એમનો મોબાઈલ નંબર હું તમને વોટ્સઅપ ગ્રુપમાં આને જ મૂકી દઈશ. તો જેને બી બનવું હોય તમે સંપર્ક કરજો. અને હવે એસઆર પટેલ એમને રિજન કોન્ફરન્સમાં એમના આનંદમાં હું વધારે ઉમેરો કરાવું. 5 મિનિટ આપો છો ને, ઓછામાં ઓછું એક વાર તો પ્રોગ્રામ કરીશું. મારી ઈચ્છા વધારેની છે, પણ હું જરૂરથી એક વાર તો આ પ્રોગ્રામ કરીશું. અને હું એકલો નહીં, હું બીજાને લઈને આવીશ, પણ એક વાર ફરીથી આ પ્રોગ્રામ જરૂરથી કરીશું. એમને તૈયારી બતાવી છે, હું પણ તૈયારી. અને આ ખરેખર ઘણો સારો પ્રોગ્રામ છે. અને આપણા આખા ડિસ્ટ્રિક્ટે એમઓયુ કર્યું છે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ વિથ ગુજરાત ગવર્નમેન્ટ સાહેબ, કે કીટ માટેના ડોનેશન લાયન્સ ક્લબના મેમ્બર આપશે અને મેક્સિમમ બેનિફિટ આ કીટ વાળા દર્દીઓને કરી આપશે. એટલે મને ખૂબ જ આનંદ થાય છે કે લાયન્સ ક્લબ આમાં બહુ ખાસ રસ લઈને કામ કરી રહી છે. અને ઘણા બધા ક્લબોએ આના કીટ આપે છે, ઘણા બધા ઇવન આપણા રિજિયનમાં પણ આપણી સાથે સાથે ડાકોર ક્લબ અને બાલાસિનોર ક્લબ અને કપડાનું ક્લબ એમણે પણ કીટ આપે છે. એ પણ આપે છે, પણ એની સંખ્યા આપણને ખબર નથી. પણ આ રીતે કીટ આપે છે. આ પ્રોગ્રામ આપણે ડિસ્ટ્રિક્ટ લેવલે પણ છે જ. એટલે એવું નથી કે આપણે અલગથી એ કરીએ છીએ, આપણી ફરજ છે અને કરીએ છીએ. એટલે એનો અમને આનંદ છે. વિશેષ બાબત રિજનની કરવાની કે ભાઈ શ્રી રાજુભાઈ 18મી માર્ચે તો તમામ લાયન મિત્રોને ખૂબ જ આનંદથી અને આદરપૂર્વક અને વિનંતી બંનેથી કહું છું કે અહીંયા બેઠેલા તમામ લાયન મિત્રો જરૂરથી આનું રજીસ્ટ્રેશન કરાવજો. અને ગયા વર્ષે આપણે આવી રિજન કોન્ફરન્સ કરી છે રૂપલભાઈ પટેલની, અને ઘણા મિત્રોએ એને એટેન્ડ કરી હશે. અને એની જ એટલી જ સારી આ આપણી રિજન કોન્ફરન્સ થશે. તમે જોશો કે રિજન કોન્ફરન્સ કેવી હોય છે. તમે ઝોન કોન્ફરન્સ જોઈ છે, એ ફક્ત આપણે 3 જ ક્લબોની હતી અને અહીંયા કરી.
હવે આવા બે ઝોન છે, એક આ ઝોન અને બીજો ઝોન છે કપડવંત. એટલે આ બીજો ઝોન મળીને આમાં હવે 8 ક્લબો થાય છે. એટલે 8 ક્લબના તમામ લાયક મેમ્બર 100 રૂપિયા રજીસ્ટ્રેશન કરાવવાનું છે. અને એક વિશેષ પ્રોગ્રામ એ છે કે લીડરશિપ, સેલ્ફ ડેવલપમેન્ટ કેવી રીતે થઈ શકે, પ્રોટોકોલ કેવી રીતે જળવાય, માણસ આગળ વધવું હોય, બિઝનેસમાં હો, સર્વિસમાં હો કે રિટાયરમેન્ટમાં મારી છે, બધા માણસે સેલ્ફ ડેવલપ થવા માટે કેવી રીતે શું કરી શકાય એવું પણ એક ખાસ સેમિનાર વર્કશોપ રાખ્યો છે. અને એક આઉટસાઇડર અધરલાયન મેમ્બર એ બહારથી પધારવાના છે અને એના જ્ઞાનનો પણ આપણને સૌને લાભ મળશે. ખૂબ જ આનંદ સાથે બધાએ ભેગા થવાનું છે. 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરોનું સન્માન કરવાનું છે, કેબિનેટ સભ્યોનું સન્માન કરવાનું છે અને ભાઈ શ્રી રાજુભાઈ જેવા પ્રમુખ, મંત્રી, ખજાનચી એમની સેવા પ્રવૃત્તિઓ જે કરી હશે ને એ પ્રવૃત્તિઓ બેનર લઈને પ્રેઝન્ટ કરશે કે આપણી ક્લબે શું કર્યું. અને એવી 8 ક્લબો થશે. 8 ક્લબો કહેશે કે કેવી સેવા પ્રવૃત્તિઓ કરે છે. એ જોવાનું, જાણવાનું અને માણવાનું આ અવસર છે. તો હું દરેકને વિનંતી કરું છું કે આમાં જરૂરથી રજીસ્ટ્રેશન કરાવજો. અને વધારામાં આ લાયન્સ ક્લબ એ મારી ક્લબ છે એટલે આ ક્લબ એ હોસ્ટ ક્લબ છે. અને હોસ્ટ ક્લબ હોવાના નાતે હાજર સભ્યોની સાથે સાથે એડિશનલ સભ્યો જે આવ્યા નથી આજે એ પણ રજીસ્ટ્રેશન કરાવે અને આ રિજન કોન્ફરન્સનો આનંદ માણે. આ એક બોલ્યા ને રાજુભાઈ, ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ એવી મિની ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ છે. ભૂતકાળમાં તો આને પણ ડેપ્યુટી ગવર્નર કહેતા હતા અને મિની રિજનલ ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ કરતા હતા. એટલે આ કેવી છે એ જોવાનો અનુભવ કરજો અને જરૂરથી આમાં બધાએ સહકાર આપશો. અને તમામ સભ્યો જે લાયન મેમ્બર છે એમને પણ ખાસ વિનંતી કે હું જે કામમાં વિનંતી કરું એ કામ તમારે આનંદપૂર્વક બજાવવાનું પણ રહેશે. આવું જો બધાએ રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તો જ બધા મદદરૂપ થશે. એટલે બધાએ રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને બધાએ મદદરૂપ થવાનું છે. કારણ કે બાકીની 7 ક્લબોને આપણે સેવા કરવાની છે. સેવા એટલે જે લાયનની ભાષામાં થાય તે જમાડવાનું તમારે નથી. નાસ્તો પણ મારે કરાવવાનો છે, જમાડવાના પણ મારે છે, હોલ પણ મારે પસંદ કરવાનો છે. પણ એને વધારે સારું કેમ દેખાય એનો બધાએ જરૂરથી તન મન અને આનંદથી આનો સિવાય ધન તમારું નથી, ધન હું આપવાનો છું પણ એ સરસ એનો લાભ લેશું. અને આ મીટિંગ પૂરી થાય એટલે દરેક લાયન મિત્રો થોડી વાર માટે બેસશું કે જેથી હું તમને તમારે કયું કામ કરવાનું છે અથવા તમને કયું પસંદ છે એ પ્રમાણે કામ પણ સોંપવામાં આવશે. ભરતભાઈને કંઈક કહેવું છે? એક જ મિનિટ રહી. મિત્રો આજે હું તો લાયન્સ ક્લબનો બેઝિકલી આપણે એમાં રાજુભાઈનો સેક્રેટરી છું, પણ રિજન કોન્ફરન્સમાં એસઆર પટેલનો પણ હું સેક્રેટરી છું. અમે સાથે મળીને કામ કરીએ છીએ એ આગળ રીતે. પરંતુ જે અમે કોન્ફરન્સ આ રિજન કોન્ફરન્સની જે વાત થાય છે 18 માર્ચે એક્વિનોસમાં જે મેં 5 થી 6 રિજનલ કોન્ફરન્સ મેં જોઈ અને એની અંદર જે સ્પીકરની વાત કરે છે આપણે ત્યાં સ્પીકર આવવાના છે. લોકો 1 કલાક 1.5 કલાક કોઈ ઊભું થવાનું નામ નહીં. એ સિંગલ પ્રેશર ડબલ પ્રેશર આવ્યો કોઈ રોકી રાખે પણ તો ઊભા ન થાય એવા ટોપ સ્પીકર. વાત કહેવાનો મતલબ એ છે કે ટોપ સ્પીકર તમે બોલીને એ એમને સાંભળીને તો જીવનમાંથી ઉતારો અને એની સાથે એટલું બધું લિક્વિડ સુંદર ભાષામાં એ આપણને સમજાવે છે જીવનની વાતો, મૂલ્યો અને અન્ય જોક્સ સાથે. તો આવી 5 કોન્ફરન્સ મેં જોઈ તો એવું લાગ્યું કે આપણે હવેથી 8 બીજી કઈ 5 પછી આપણે સાથે જઈશું. કેટલી સુંદર આ કોન્ફરન્સ હોય છે. ગંજાભાઈ ડોડણિયા કંઈક કહો થાવ. જય ભારત. રાજુભાઈ, આપણે જૂના કપડા વિતરણનું કામ કરીએ છીએ. લગભગ અત્યાર સુધીમાં આપણે 15 પ્રોગ્રામ થઈ ગયા આ વર્ષમાં. હવે કપડા ટોટલી આપણી જોડે ખલાસ છે. દરેક સભ્યોને વિનંતી કે આપણા જૂના કપડા જો આપવાના હોય તો ગરીબોને આપણે ઝુંપડપટ્ટીમાં જાતે જઈને રાજુભાઈ, હું, કમિટીના બધા સભ્યો આવે છે અને સહયોગ આપણે આપીએ છીએ. તો દરેકને મારી વિનંતી
કે જો એમને અનુકૂળ હોય અને એમની જોડે કપડાં હોય અને સારી વ્યક્તિને પહોંચે એવી રીતે ભાવના હોય તો મારો કોન્ટેક્ટ કરજો, તો અમે તમારી ઘેરથી આવીને લઈ જઈશું અને અમે જાતે એનું ફાટેલું તૂટેલું હશે તો રિપેરિંગ કરી અને પછી ઝુંપડપટ્ટીમાં જાતે આપવા જઈએ છીએ. અહીંયાથી લગભગ ઘણા મિત્રોએ મને કપડાં આપેલા છે. સુનિલભાઈએ એક ટેમ્પો ભરીને કપડાં મને આવ્યા હતા અને ઓછામાં ઓછા 12 થી 15 પ્રોગ્રામ આપણે આ કરેલા છે. તો દરેક સભ્યોને વિનંતી કે અમને શક્ય હોય અને કપડાં આપવાની ઈચ્છા હોય તો મને કોન્ટેક્ટ કરે અથવા રાજુભાઈને કરે તો કપડાં કલેક્શન કરી અને પહોંચતા કરીશું. જય માતા. મિત્રો આ ઘનશ્યામભાઈ માટે તો કેવું પડે યાર, પોતે દર્દી છે અને જૂના કપડા લોકોના લે છે અને પાછા એને સરખી રીતે એ કરે છે, જાતે કરે છે. એમના માટે બી બહુ વાત છે. કાલે મારા ઘરે જ આવો જૂના કપડા હું આપું છું. નૈના દેવી કાલે જેટલા હોય એટલા આપી દેજો આપણા ઘરે. ચાલો આવજો. શરૂઆત મારા થઈ ગઈ પણ તમે કાલે આવજો મારા ઘરે. હવે મિત્રો સમય બી બહુ જરૂર છે, આપણે દ્વિતીય લખી દો. હરીશભાઈ પારે ખાઓ 43 નંબર. અરે વિજય આપણા સંજયભાઈ રામજી. સર્વે લાઈવ મિત્રોને જય મહારાજ. આજના આપણા મીટિંગના મુખ્ય અતિથિ વિશેષ શ્રી ડોક્ટર સાહેબ દિનેશભાઈ બારોટ સાહેબ, જેમણે ટીવી લગતી સારી આપણને જાણકારી આપી અને સારું ભાથું બી આપ્યું આપણને, તો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર કે જે સમય કાઢીને આપણી વચ્ચે હાજર રહ્યા તે બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. તથા ડાયસ પર બિરાજમાન આરસી સાહેબ, જેડસી સાહેબ, પ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા પધારેલ સર્વે લાઈવ મિત્રો જે પતિ પત્ની સાથે આવ્યા છે તે દરેકને અને આપણા ફોટોગ્રાફર જે બધાની વચ્ચે સરસ ફોટા લઈ રહ્યા છે, તો જીગરભાઈનો બી ખૂબ ખૂબ આભાર. તો દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું અને પ્રમુખશ્રી તરફથી આપણને સ્વાદિષ્ટ ભોજન પાછળ પીરસાવ્યું છે તો તેનો આપણે આનંદ લઈશું. જય મહારાજ. મિત્રોની સ્પષ્ટતા કરું, આ ક્લબ તરફથી ભોજન છે, પ્રમુખ તરફથી નથી.